હેલો દોસ્તો, ગુડ ઇવનિંગ। અત્યારે વાગ્યા છે 4 અને અત્યારે આપણે આવી છે દમણ। આ જોઈ શકો છો એ દમણ છે। અત્યારે દમણમાં આવી ગયા છીએ, દેવકા બીચ દમણ। તો હું તમને હમણાં બીચની મુલાકાત કરું। આ દેવકા બીચ છે। આ જે પાછળ રસ્તો દેખાય છે તે દમણનો છે, દેવકા બીચ દમણ સિટીમાં જવા માટે। અત્યારે મારી પાછળ જોઈ શકો છો આ દમણનો રસ્તો છે। પાછળ જોઈ શકો છો એ દમણ દેવકા બીચ છે। ખૂબ સરસ નજારો છે, પણ મને તો દીવ વધારે ગમ્યું કરતાં। થોડી ગંદકી વધારે છે અહીંયા દમણમાં। ક્લીન સિટી નથી એકદમ, દીવ એકદમ ક્લીન સિટી છે। થોડીક ગંદકી ને બધું ખરાબ વધારે છે। જો અત્યારે દેવકા બીચમાં હું જઈલો અને હાર્દિક ખૂબ મોજ કરીએ છીએ। કેવું લાગ્યું લા ભાઈ? બહુ મસ્ત મજા આવી ને? હા હો, પણ આપણો દીવ જેવું નહીં ને? એની જેવું તો નો જ થાય, ક્યાંય નો થાય। દીવ નહીં દેખાતો, ખુશ નહીં દેખાતો। અહીંયા ગંદકી બહુ વધારે છે ભાઈ, બેકાર છે, બહુ એટલું બધું ખાસ નથી। હેલો દોસ્તો, તો હવે જઈએ છીએ આપણે જામપોર બીચ। તો જઈલા જવું છે ને જામપોર બીચ? હા, જવાનું હોય ને। તો આપણે અત્યારે હવે જામપોર બીચ જઈએ છીએ। આ ત્યાંનો રસ્તો છે, તમે જોઈ શકો છો આગળ। ત્યાં મોજ કરીએ। ત્યાં દેવકા બીચ હતો, અત્યારે હવે જામપોર બીચ જઈએ છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો મિત્રો। અમે જઈએ છીએ અત્યારે જામપોર બીચ।
થોડોક જ રહેશે. તો અત્યારે આપણે મિત્રો જઈએ છીએ જાંબુર બીચ. આ એનો રસ્તો છે. સિટીમાં થઈને જવાનું છે, દમણ સિટીમાં In થઈને 400 meters, turn left onto Seaface Road. જાંબુર બીચ જવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, જોતા રહેજો વિડીયો. કેમ છે? મજા આવે છે ને ભાઈ? બહુ મજા આવે મોટા ભાઈ, બહુ મજા આવે. તો વાંધો નહીં, દમણની શેર કરીએ આજ તો આપણે. In 300 meters, turn right. રસકુવાળા મિત્ર ફાઇનલી અમે જામપોર બીચે પહોંચી ગયા છીએ. જોઈ લો, હું અને હાર્દિક. તમે અમારી પાછળ જોઈ શકો છો, આ રસ્તો છે. તો આપણે હમણાં આગળ તમને બતાડું જામપોર બીચ. આ છે મિત્રો જામપોર બીચ. બહુ મસ્ત છે આ. આપણે જ્યારે જેમ દીવ નાગવા બીચ છે એવું જ જામપોર બીચ છે. તો
મસ્ત છે આ બીચ. પબ્લિક પણ આજ ઘણું છે, જોઈ શકો છો આપ. વિડીયો ઉતારો એમ કરીને હાલો તો જેમ આવ્યા ને પૂરું જવાનું છે. એટલે અમારી શું કોઈ અમે તો અનુભવ કરેલો છે, તમે નથી કર્યો. સમજાણું અમે આ બધું બહુ આમાં રહ્યા છે. હવે બહાર નીકળ્યા એટલે આ જ કર્યું. આપણે ફાઇનલી આપણે દમણથી નીકળી ગયા છીએ ઘરે જવા હાટું. તો ખૂબ દમણનો સફર મસ્ત રહ્યો. આ જે જાંબુર બીચ છે એ મસ્ત છે. આની પહેલાંનું જે દેવકા બીચ હતું એ નથી એટલું બધું બરાબર. તો દીવ જેટલું તો ક્લીન નથી સિટી. તો હવે આપણે જઈએ છીએ ઘરે સુરત. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જોતા રહેજો. મહાદેવ હર.